નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલાસ્વતી પોથીમાં પાઠ 13 દૃષ્ટિયા ગૃહગ્રહણમ ખંતમ સદભાગ્ય ગાયાનું અપહરણ સુખાંત થયું છે. વિભાગ સી ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. હું સીધો જવાબ બોલું છું. જુઓ, રાજા, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામે છે? અભિમન્યુ પકડાયો છે. સૈનિક, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. તો રાજા કઈ રીતે અત્યારે પકડાયો? તો કે સૈનિક રથ મેળવીને બે તરફ બાહુ વડે નીચે ઉતાર્યો. બીજું, બૃહન્નલા મનમાં, કુમાર બરાબર કહે છે મોટેથી, એમ માત્ર વાળા નિષ્ઠુરતા શા માટે તે પગપાળા વડે પકડાયો? અભિમન્યુ, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. રાજા, ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો. બૃહન્નલા, કુમાર આ બાજુ, આ બાજુ, આ મહારાજ છે કુમાર, તેમની પાસે જાઓ. ચાલો ત્રીજો ઉત્તર, પિતાજી, હું પ્રણામ કરું છું. યોદ્ધાઓને શું પૂજવા સત્કાર્ય? રાજા, પુત્ર તું દીર્ઘાયુ થા, જેમણે પરાક્રમના કાર્યો કર્યા તે ઉત્તર પૂજ્યા છે. હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. તો પુત્ર તો કે કોની? તો કે અહીંયા શ્રીમાન ધનંજયની. અર્જુનની. કેમ ધનંજયની? રાજા પૂછે છે. ચાલો હવે શું છે, અનુવાદ દોષ આપણે દૂર કરીને ફરીથી ફકરો લખવાનો થાય છે. જો સૈનિક, મહારાજનો જય થાવ, મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતીલું છે. તો ઉત્તરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે. રાજા, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? તો સૈનિક, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સૌભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. ચાલો હવે બીજું વિદ્યાર્થી લખો. ભીમસેન, મહારાજ, મેં બલ્લભે અભિમન્યુ, શસ્ત્ર વિના એમ ન કહો. ભીમસેન, પાપ, શાંત થાવ, તારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળ વડે ધારણ કરાય છે. અભિમન્યુ, શું આપ મારા મધ્યમ તાત છો જે તેમના જેવું બોલે છે? હવે છે જોડકા. વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી શકો છો, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે છે ટિપ્પણી, એટલે કે ટૂંકનોંધ લખવાની છે. ધનંજય લખો. ધનંજય અર્જુન, ધર્મરાજ યુધિષ્ઠિર રાજસુપ યહી કરવાના હતા તે વખતે દેશમાં સર્વત્ર જોઈને અઢળક ધન એકઠું થયું, એટલે તેને ધનંજય નામ આપવામાં આવ્યું હતું. 5 પાંડવો પૈકી કુંતીના 3 પુત્રમાંનો ત્રીજો પુત્ર કુંતેશ્વર ઇન્દ્રથી પ્રાપ્ત થયો. કુંતીને ઇન્દ્રથી પ્રાપ્ત થયો. ગાડી વધારી અર્જુન શ્રી કૃષ્ણ તેના સાથી બનીને મહાભારતના યુદ્ધ વખતે તેને ગીતાનો ઉપદેશ આપેલો. તેના પ્રાણી રક્ષા અર્થે ઇન્દ્રએ બ્રાહ્મણનો વેશમાં કર્ણ પાસે જઈને તેના કવચ કુંડલ દાનમાં માંગી લીધા હતા. તે અત્યંત પરાક્રમી યોદ્ધા હતો. મહાભારતમાં અર્જુનના 10 નામોનો ઉલ્લેખ છે. અર્જુન, ફાલ્ગુની, વિષ્ણુ, જિષ્ણુ, વૈદેહી, શ્વેતવાહન, બીજા વસ્તુવિધિ, કૃષ્ણ, સવ્યસાચી, ધનંજય. અહીં તે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં બૃહન્નલા રૂપે પણ રહ્યો હતો. હવે છે અભિમન્યુ લખો. અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય બતાવીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. મહાકવિ ભાસ રચિત ત્રિઅંકીના નાટક પંચરાત્રમાં અભિમન્યુનું પાત્ર આવે છે. પ્રસ્તુતના પાસમાં ગુરુ દ્રોણ અને દુર્યોધનની શરત પ્રમાણે 5 જ દિવસમાં પાંડવોની ભાળ મળી જાય તો દુર્યોધન તેનું અડધું રાજ્ય આપી દેવાનું કહે છે. આથી ભીષ્મના કહેવાથી કૌરવ સૈન્ય વિરાટનગર પર આક્રમણ કરીને વિરાટ રાજાની ગાયોને અપહરણ કરે છે. આ ગૌગ્રહણને ઉજવવા માટે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં રહેલા અને બૃહન્નલા યુદ્ધમાં સક્રિય બનીને કૌરવ સેનાને હાંકી કાઢે છે. અહીં વિરાટના દરબારમાં લાવવામાં આવેલા અભિમન્યુ ગુપ્ત વેશમાં રહેલા બીજાના પિતા કાકાને ઓળખતો નથી. તે બંને વડીલોને તેને ખીજવવા તેની સાથે વાર્તાલાપ કરે છે અને તેમાંથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. સાથે સાથે અભિમન્યુની ફૂલચિત બહાદુરી તથા સંસ્કારોના દર્શન થાય છે. ચાલો હવે સંસ્કૃત વાક્ય બનાવો. રસોડામાં નિવાયેલા બલ્લવ વડે. તો લખો. મહાનસે વિનિયુક્ત બલ્લવ તેન. અભિમન્યુ, શું દેવકી નંદન કેશવ મજામાં છે? તો લખો. અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. ત્રીજું લખો. ધનુષ્ય તો કાયરો વડે ધારણ કરે છે. તો લખો. ધનુઃ તું દુર્લભે ગ્રહતે. ચોથું, ભગવાન, હું પ્રણામ કરું છું. તો ભગવાન અહમ અભિવાદે. હું એના ગર્ભને શાંત કરવાનું કાર્ય કરું છું. તો અહમ સર્પ પ્રદર્શનમ કરો મી. ચાલો વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો. મહાનસ, તેમાં આવશે પાકગૃહમ. ભટ્ટ તો કે યોધ. શૌર તો કે બાણ. અભિગત તો કે સમૂંગાત. ધનંજય તો કે પાર્થ. ચલો વિરોધી શબ્દ. મહાન તો કે લઘુ. સધ્યમ તો કે અસધ્યમ. સત્કૃત્ય તો કે અસત્કૃત્ય. પૂજિતા તો કે અપૂજિતા.
ચલો પુલિંગ શબ્દ લખો. વિરાટેશ્વર, ઉત્તર, પદાતિહ અને ધર્મરાજ. પછી લખો બૃહન્નલા, સ્ત્રીલિંગમાં લખો બૃહન્નલા, દેવકી અને કથા. અને નપુંસકલિંગમાં લખો પ્રહણમ, ગોગ્રહણમ, વાક્યશોરંગિકમ અને સુખમ. ચાલો હવે છે કુંદંતના પ્રકાર. વિસ્મિત તો લખો કર્મણી ભૂત કૃંદતમ, ગૃહિત તો લખો કર્મણી ભૂત કૃંદતમ, આક્રમ્ય તો લખો સંબંધક ભૂત કૃંદતમ. ચાલો સમાસનો પ્રકાર. પેલું લખો ગોગ્રહણમ તો કે ષષ્ઠી તત્પુરુષ, નરેન્દ્રેણ તો કે સપ્તમી તત્પુરુષ, રણભૂમો તો કે ષષ્ઠી તત્પુરુષ, દર્પ પ્રસન્નમ તો કે ષષ્ઠી તત્પુરુષ. ચાલો હવે છે સંધિ વિચ્છેદ કરો. કેનાસી તો કેન પ્લસ અસી, સૌભદ્રો ગ્રહણમ, સૌભદ્ર પ્લસ ગ્રહણમ, ચાક્ષય સાધકે ચ પ્લસ અક્ષય સાયકે, તત્તુલ્યમ તો તત્ પ્લસ તુલ્યમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.